નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભણીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર નંબર 10 નથી. સર્જક મોહમ્મદ માકડ. મોહમ્મદ વલીભાઈ માકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોળ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. હજુ આમનું અવસાન થઈ ગયેલું છે 2 વર્ષ પહેલા, પણ હજુ પણ આજની તારીખે સંદેશ જે ન્યૂઝપેપર આવે છે એમાં દર રવિવારે આમની કોલમ આવે છે કેલિડોસ્કોપ કરીને. એમાં એમના જીવનલક્ષી ચિંતન લેખો બહુ સરસ હોય છે. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી. એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવીને આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. હવે આપણે પાઠ જોઈશું. હવે જો થોડુંક કહી દઉં, આ પાઠનું મુખ્ય કેરેક્ટર છે આપણું કાંતિ, અને માતા પાર્વતી વચ્ચે એમના જે અતીતના સંભાળણા છે એ રજૂ થયા છે. પણ આખી વાર્તા કાંતિની આસપાસ ફરે છે. કાંતિની પત્ની રમા છે, એના પણ સંવાદો થોડા આવે છે. હવે આ પાઠની સ્ટોરી એવી છે કે ઘડીકમાં પ્રેઝન્ટમાં છે એટલે કે વર્તમાનમાં છે, અને ઘડીકમાં પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં જતી રહે છે. હવે આપણે આ પાઠ થોડોક આપણે લાંબો બનશે વિડીયો, તો અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આપણે પાઠની લીટીએ બોલીએ છીએ. છતાં પણ આના પાર્ટ 2 તો કરીશું આપણે, પણ પાર્ટ 2 કરવા છતાં વિડીયો લાંબો બનશે. સ્ટોરી આપણી બહુ સરસ છે, અંત સુધી જોડાયેલા રહેજો તો સ્ટોરી યાદ રહી જશે. તો મેં પહેલા પણ કીધું હતું કે જો એકવાર સ્ટોરી બરાબર યાદ હોય તો પ્રશ્નના જવાબ લખવામાં આપણને મુશ્કેલી પડતી નથી. કન્ટેન્ટ જોઈએ. કાંતિ શેરીનું નાકું વળ્યું. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી, છતાં અપરિચિત હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો, એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબુચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. મારા રોયા એમ ઘા કરાય. હવે પોતાના વતન તરફ જઈ રહ્યો છે કાંતિ. શેરી પરિચિત છતાં અપરિચિત, એટલે મતલબ શું, ઘણા વર્ષોથી અહીંયા આવ્યો નથી. બધું એઝ યુઝ્યુઅલ રૂટીન જે ચાલતું હતું, છોકરાઓ રમતા હતા, અને એક ખાબોચિયું હશે ને તો એક પથ્થર આવીને પડ્યો, નાના કપડા ઉપર છાંટા ઉડ્યા. અને મારા રોયા એમ ઘા કરાય. પાછળથી એક લેડીઝનો એવો અવાજ આવ્યો. પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો તો તે નાગા પૂંગા છોકરા સામે જોયું. કાંતિ સામે સહેજ ભયથી જોઈ રહ્યો હતો, કારણ કે આ નવું લાગતું હતું. એટલે છોકરાને લાગ્યું આ કોણ આવ્યું, કોનો છોકરો હશે. લાલજી મોચીનો હોઈ શકે, અથવા પરસોત્તમ સુથારનો, દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. બરાબર. હવે મોટા ભાગે જો આ વાક્ય રચના જે કહે છે ને, એમાં મનોભાવો વ્યક્ત થાય છે. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. વાસ્તવમાં પગ આપણા શરીરનું વજન ઉપાડે, પણ અહીંયા તો આને શું છે, મગજમાં ભાર છે. વાસ્તવમાં આગળ સ્ટોરીમાં આપણે જોઈશું કે એને કેમ ભાર છે, એ આપણે આગળ સ્ટોરી તમને અત્યારથી કહી દઈશ તો થોડુંક નહીં મજા આવે તમને. આપણે પેરેગ્રાફ વાઇઝ સ્ટોરી જોઈશું. માંડ માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડા દોડે ઘરે પહોંચતો, તોય બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો છો કે ગાંગડી. આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. હવે જો તમને નવાઈ લાગતી હશે કે બરફ લેવા શું કરવા જતો હશે, તો આપણા ઘરે ફ્રીજ થઈ ગયા. બરાબર. પહેલાના સમયમાં ફ્રીજ નહોતા. મહેમાન આવે ને એટલે બરફ લેવા જવાનું હોય.
₹1 બરફ આપે, ₹1, ₹2 જેવી સાઈઝ, મોંઘામાં મોંઘો ₹5 તો મોટી ખાસો મોટો બરફ આવતો. તો એ વખતે ગરમી હોય એટલે કાંતિ પાછો રમવા ઉભો રહે એટલે ઘેર આવતા આવતા બરફ ઓગળી જાય. એટલે પછી થાય શું? એટલે મમ્મી ખખડાવે કે ભાઈ ગાંગડો લાવ્યો કે ગાંગડી આટલો જ બરફ વધ્યો હોય. હવે આગળ ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો. ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ રહ્યું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંની બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડ્યું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે ઠેલી હતી. બેગ અને ઠેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. હવે એના મનમાં તમને મનમાં એમ થશે કે અહીંયા તો લખ્યું છે બા મધુરું મધુરું હસતી એટલે બા છે, બરાબર, પણ બા નથી. બા મૃત્યુ પામેલી છે. એના સંસ્મરણમાં છે કે પહેલા તો કે જીતો હતો ત્યારે બે ચાર શબ્દો માતા એવા બોલે કે બધો જ ભાર ઉતરી જાય. હંમેશા આપણે ત્યાં વર્ષોથી કહેવત છે, તમે નાના હતા ત્યારથી ભણતા આવ્યા છો કે માતૃપ્રેમની તોલે કોઈ આવે નહીં. સંસાર સાથે બાળકનો સંબંધ શરૂ થાય એના જન્મ પછી, પણ જે જન્મ પહેલાના 9 મહિના છે તે માતાના ઉદરમાં વિતાવે છે. એટલે માતાનો પરિચય કહેવાય છે ને કે માતાનો પરિચય બાળક સાથે દુનિયા કરતા 9 મહિના વધારે છે. અને માતૃપ્રેમ વિશે તો હવે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે તમે નાના સ્ટાન્ડર્ડથી ભણતા આવ્યા છો. ઉગમણું બારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ હતું ગાર માટીનું ચળતર, જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના થોડા પોડા ઉખાડીને છાના માના એ ખાઈ લેતો. હવે આ જો કાંતિનું ઘર કેવું હતું એના વિશે વર્ણન છે, બરાબર, કે કાંતિનું ઘર, તો આ રીતનું કાંતિનું ઘર હતું. અત્યારે પણ બહાર રસોડામાં ચાલી ગઈ હોય એમ તેમ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું બાને રીસ તો નહીં ચડી હોય ને. હવે જો બાના રીસ એટલે ગુસ્સો નથી ચડતો. દર વખતે આનું આ સેન્ટેન્સ પાઠમાં વારંવાર આવશે, પણ દર વખતે આનો અર્થ થોડોક પ્રસંગ પ્રમાણે જુદો થશે. અત્યારે એમ થયું બાને ગુસ્સો તો નહીં ચડ્યો હોય ને, હવે એ પ્રમાણે હવે એક જૂનો પ્રસંગ યાદ આવશે એને. ના, નહીં જ ચડી હોય. ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને રીસ પણ ચડી જતી, પછી તરત ઉતરી જતી. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. હવે જો આ પ્રસંગ છે ને પરીક્ષામાં પૂછાય છે, આ પેરેગ્રાફ વાળો મોટા પ્રશ્નમાં પૂછાય છે. ઘણીવાર આમાંથી 2 વાક્ય ને 1 વાક્ય પણ નીકળી જાય છે, એટલે આઈએમપી છે. હવે આના નાનપણનો એક પ્રસંગ છે. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત, આખો દિવસ તોફાન સિવાય બીજું. પણ એ પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એને હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલ્યા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી નહોતી ગઈ, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને દોડીને ઘરની બહાર નાસી છૂટ્યો. એ થયું શું, નાનો હશે 10-11 વર્ષનો, રમતો હતો. એક પથ્થર તો પડ્યો, હજુ માતા કઈ બોલે પેલા બીજો પથ્થર માર્યો તો સીધો બાના વાગ્યો આંખ ઉપર. હવે એ વખતે લોહી નીકળ્યું. કંચન માસી બોલ્યા આંખ ફૂટી ગઈ કે શું? એટલે આને વાસ્તવમાં એવું લાગ્યું ઓરિજિનલમાં બાના આંખમાં વાગ્યું, પણ એ વખતે બાના લોહીવાળો હાથ થઈ ગયો તો પથ્થર વાગે એટલે લોહી તો નીકળે ને. ચહેરામાં લોહી નીકળ્યું તું. કંચન માસી એટલે આને એમ કહેવા મને કોઈક બોલશે કરે, એટલે એ તો ફટાફટ જ્યાં હતો ત્યાંથી ભાગી ગયો. કાંતિની વાત છે. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘરે લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત, બરાબર. આ કેરેક્ટર યાદ રાખજો, ઘણીવાર તમે વન લાઇનરમાં પણ યાદ નથી રહેતું. આ હિંમત એના મોટા ભાઈનું નામ છે, કાંતિના. આગળ જોઈએ આપણે. બાની આંખ ફૂટી નહોતી ગઈ. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ઘટકા સુધી જઈ આવ્યો હતો. બાને એને કહ્યું હતું એની મેળે થાકીને ઘરે આવશે.
તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી, કાંતિને ઘરે લઈ આવ્યા પછી જ હું ખાઈશ. જો વિચારો, માતાએ આમે કહીએ છે ને કે માતા પથરો વાગ્યો છે છતાં પણ બાના હૃદયમાં કાંતિ પ્રત્યે પ્રેમ ઓછો થતો નથી. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી, બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડતી હતી, પણ બહુ જલ્દીથી એ રીસ પણ ઉતરી જતી હતી. બરાબર, આ પ્રસંગ નંબર 1 કે ભાઈ આવું એને કર્યું હતું છતાં પણ એને રીસ ચડી ન હતી. હવે જો પાછી સ્ટોરી છે ને, મેં તમને પહેલા કીધું જોડાયેલા રહેજો, કારણ કે ઘડીકમાં ભાવ આ બાજુ છે, ઘડીકમાં પાછો વર્તમાનનો ઉલ્લેખ છે, પાછા કોઈ ભૂતકાળનો એક પ્રસંગ છે, એટલે એક પણ પેરેગ્રાફ રહી ગયો તો તમને સ્ટોરીમાં ખબર નહીં પડે. આગળ જોઈએ. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા. રમાની હાજરીમાં એણે ખોલ્યું, એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું! દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું! કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી, અને ચડતી તો તરત ઉતરી જતી હતી. હવે જો આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. ઘણીવાર એમ લાગશે કે આ એકનું એક વાક્ય કેમ વારંવાર કાંતિ બોલે છે, પણ મગજમાં એના ભાર છે. ભૂતકાળમાં જરૂર એવો કોઈ પ્રસંગ બની ગયો છે કે જે એને કોરી ખાય છે, અને અત્યારે એને પશ્ચાતાપ એટલે પસ્તાવો થઈ રહ્યો છે. કંચન માસી એ પાડોશી હતા, પોટલું આપી ગયા હતા, અને રમા એ આની પત્ની છે કાંતિ. બરાબર, પૈસા નીકળ્યા ને બધું નીકળ્યું, અને બસ એ વસ્તુ એ અટકી ગયા. અને પછી હવે સ્ટોરી આપણી ચાલશે આગળ. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બાણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા, અને એક છોકરી બાણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી નથી. ગામનું આજથી 60-70 વર્ષ જૂનું વાતાવરણનો ઉલ્લેખ છે, એટલે બાળકો આ રીતે ફરતા પહેલા કે ભાઈ 2 ના તો કપડાય નતા. હવે આ કેમ જોવા આવ્યા છે કે આ ઘર તો સારું બંધ રહેતું હતું, અહીંયા કોણ આવ્યું? એટલે છોકરાઓને નવાઈ લાગે છે. ઉઘાડા બાણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બાણામાં ઉભેલી એક છોકરી એક બાજુ લપાઈ ગઈ. બરાબર, વસ્ત્ર નહીં હોય એની પાસે. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આઘી ખસેડી મૂકત. અત્યારે કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘરે આવે, પાડોશીમાંથી સૌ પહેલા કંચન માસી જ ઘરે આવી પહોંચતા. હવે જો આ તળપદી, આ જે અહીંયા સેન્ટેન્સ છે એ તળપદી છે. પહેલા હું તમને એ સેન્ટેન્સ કહું, પછી એનો તમને ઓરિજિનલ અર્થ પણ કહું. બરાબર, આ સેન્ટેન્સ છે અહીંયા. એક જ મિનિટ, લાઈનની અંદર તમને બરાબર નહીં દેખાય, હું તમને બ્રેકેટ કરીને બતાવું પૂરેપૂરું, એટલે તમને થોડુંક વાંચતા ફાવે. હવે જો આ જે ખરું ને, અહીંથી આપણે શરૂ થાય છે આ આખું પેરેગ્રાફ, આ 3 લાઈન. બરાબર, આગળ જોઈએ. કા પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને? તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ તેમસર લખતો હોય તો બિચારા લોવાટ કરીને અડધા થઈ જાય છે. બરાબર, ફોન નતા, હતા પણ બહુ બધા લોકો જોડે નતા, એટલે કાગળ વ્યવહાર ચાલો, પત્ર. અત્યારે તો પત્ર તો ભૂલી જ ગયા. બરાબર, અત્યારે તો ટપાલીમાં આપણે કોઈને પત્ર લખતા નથી, બસ ખાલી તમે પરીક્ષામાં પત્ર લેખન કરો છો. પણ પહેલા કોમ્યુનિકેશન માટેનું એક સાધન હતું. છતાં પણ આ પત્ર લેખન તમે ભણો છો તે નકામું નથી. કારણ અત્યારે કોઈ પણ સરકારી કચેરી હોય, કંઈ પણ હોય તો બધું પત્ર વ્યવહારથી જ ચાલે છે. ફિઝિકલીમાં પત્ર વ્યવહારના કોર્પોરેટ સેક્ટરમાં ઈમેલ થઈ ગયા છે. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે એને એમ લાગ્યું કે વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. બરાબર, વાળ ધોળા થઈ ગયા હતા એના. ફળિયામાં ઉભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ, શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય? હું કઈ જુવાન નથી. 45 વટાવી ગયો છું. 45 એટલે 45. બરાબર, કેટલા વટાયા છે? 45. એમ તો ચડ્ડી પહેરીને ઉભા હતા એ છોકરા ખોડા દરજીના હોય એમ લાગ્યું. હવે આને કેમ ઓબ્ઝર્વેશન? અણસાર ઉપરથી ને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સેવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગ્યું કે બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો ન હતો. એટલે દરજી પાસે થોડું ઘણું કાપડ વધ્યું હતું, ખોડા દરજી પાસે. તેણે વધેલા કાપડમાંથી ચડ્ડીઓ બનાવી દીધી હતી, પણ ચડ્ડીનો રંગ એક નતો, જુદો જુદો હતો. એટલે આને લાગી ગયું કે ચોક્કસ આ કોનું હશે, કે આ ખોડા દરજીના છોકરા હશે, તો જ આવી ચડ્ડી હોય.
એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર ન હતો. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકે ચડ્ડી એકેને થતી નહોતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાવ છો, એમાં દરજીના બાપડાનો શું વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને એને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું મન થતું, તું કાપડ પૂરું લઈ દેતી નથી ને ઉપરથી અમારો શું વાંક કાઢે છે? પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માથું લગાડવાની હિંમત એ વખતે ચાલતી ન હતી. બાકી પછી તો એટલે નાનપણ હતું ત્યારે બાને ખોટું ના લાગે એનું ધ્યાન રાખતા, પણ પછી તો કરીને અટકી ગયા છે. એટલે પાછળથી તેણે જિંદગીમાં બાને ખોટું લાગે એવું બહુ કર્યું. હવે જો વિધવા હતી, બરાબર, એટલે પૈસાની કમી તો હોય, બે સંતાનોનો ઉછેર કરવાનો, અને ચડ્ડી પહેલેથી ટૂંકી જ સીવડાવી હોય. પછી માતા જોડે આ છોકરા ફરિયાદ કરે એટલે માતા શું કે ભાઈ તમે જલ્દી મોટા થઈ જાઓ છો, ચડ્ડી તો માપની જ બનાવેલી છે, એટલે તમે બહુ બોલો નહીં. ચડ્ડીનો જે ભાગ છે એ બરાબર જ છે, દરજી બરાબર જ સીવે છે, પણ તમને બરાબર થતો નથી, તો એમાં હું શું કરી શકું? એમ તો બા મોટાને તેરતી, એને ચાલવાનું કહેતી ત્યારે એને કાંઈનું કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેરતી તો ક્યારેક મોટાને તેરતી, પણ મોટાને તેરતી તે એને ગમતું ન હતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો એ તો જાણે ઠીક, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. હવે આપણે જો મનમાં એક ગૂંચ સર્જી જાય ને હંમેશા, તે કોઈ દિવસ છૂટે નહીં. આ કાંતિ થોડુંક ઈર્ષાળું કેરેક્ટર છે, બરાબર. હવે માતા શું કરતી કે બંને ભાઈને સરખું જ રાખતી, પણ કાંતિને હંમેશા મગજમાં એમ થતું કે બા મને રાખતી નથી. અને આ વાત જે મગજમાં ઘર કરી ગઈ છે ને, એનો બરાબર ફાયદો ઉઠાવશે એની પત્ની, જે આપણે આગળ જોઈશું સ્ટોરીમાં. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો. એ બે છોકરાઓને બે કાખમાં તેડતી. કાખ એટલે કમરથી ઉપરનો ભાગ, બરાબર. થાકી જતી, હાંફી જતી, પણ એકેને ઓછું આવવા દેતી ન હતી. જો બિચારી માતા એ માતા છે ખરેખર, બરાબર. થાકી જાય એટલા મોટા છોકરાને ઉછેરવા છતાં પણ એવું નથી કરતી કે એકેને ના તેડું, કારણ કે કાંતિ તો વારે ઘડી રિસાઈ જતો હતો. છતાં કાંતિને તો ઓછું આવતું. એની બા એના મોટાને ખોટા લાડ કરતી હતી. એને એમ કે મારા ભાઈને સારું રાખે છે, મને સારું રાખતી નથી, બરાબર. હવે આ પ્રસંગ પતી ગયો. હવે પાછું જો વર્તમાનમાં આવશે. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે ને એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાકોટો પડે ને ત્યારે શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ શેરીમાં બાસતા હોય ને કે રમતા હોય તો મને જોતા રફ્ફુ થઈ જતા. પણ એ દિવસો જુદા હતા. અત્યારે હવે ધોળા થઈ ગયા. હવે જે થોડીક પોતાની પ્રશંસા રજૂ કરે છે કે ભાઈ કે પોતાનો કેવો દબદબો હતો શેરીમાં, કે છોકરાઓ બાસતા હોય તો જતા રહે, બરાબર. એક જાતનું કે આપણે મારી પર્સનાલિટી એવી જોરદાર હતી. અને કે કોઈ અને કે હું પાન ખાઈને આવતો ને ભગતની દુકાનથી, મોંમાં પાન ચબાઈને એટલે કોઈ મારી આજુબાજુમાં ઊભા રહેવાની હિંમત કરે નહીં. હવે આગળ જોઈતે રમા કહેતી, હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબે બરાબર રાખતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા, જિંદગી કંઈ માણી નહીં. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એમના ગળેથી છૂટતા નથી. હવે જો અહીંથી જે આપણે ચાલુ થાય છે ને, જે ઝેર ભળી વાણી રમાની, બરાબર. એ શું કહે છે કે આ વર્ષો છે, 40 એટલે 40, 42 એટલે 42, 45 એટલે 45, બરાબર. કે ડોશી ડાબલો રાખીને બેઠા છે, અડધી જિંદગી વીતી ગઈ, આપણે તો કંઈ જીવ્યા જ નહીં. કે કાંતિને કહેવાનું થતું. હવે જો આખા પાઠમાં એવું સેન્ટેન્સ છે, કાંતિ કોઈ દાડો કોઈ જોડે કશી વાત કરતો નથી, કહેવાનું ખાલી એને મન થતું પણ બોલતો નહીં. જ્યાં બોલ્યો હોત તો અત્યારે આવી પરિસ્થિતિ જ ના હોય. કાંતિને થતું કે બા પાસે પૈસા ક્યાંથી હોય? વિધવા બાઈ સાથે 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે જો એની પાસે પૈસા હોય તો પણ એ આપણા રહેલા તો નથી જ. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવવું જોઈએ. આવું બોલવાની ઈચ્છા થતી પણ બોલી શક્યો નથી. કોને કહેવાની ઈચ્છા થતી આવું? એને ઈચ્છા થતી કે લાઈને હું કહી દઉં રમાને આવું. પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ ન હતું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. અટપટો હિસાબ એટલે તમને બહુ ખબર પડે નહીં. ભણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા
ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. મોટો એ વખતે બા સાથે રહેતો હતો. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો. એની એ ફરજ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે, પછી મિલની નોકરી છૂટી ગઈ અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું. ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાઈ એને વાળી લીધો હતો. પણ જિંદગીના એ 2 વર્ષ કાંતિએ બાને પૈસા મોકલ્યા એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી હતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોસી મૂડી કરી શક્યા, ને તો એમની પાસે હતું શું? જો આ પેરેગ્રાફમાં ધ્યાન રાખો. હવે શું કહે છે કે કાંતિ જ્યારે લગ્ન થયા ને રમાને એના, એટલે બીજા જ વર્ષે અમદાવાદ જતો રહ્યો હતો. બરાબર. મોટો ભાઈ હિંમત બા જોડે રહેતો હતો. કાંતિને મિલમાં નોકરી હતી એટલે બાના દર મહિને પૈસા મોકલી દેતો. પછી કાંતિની પણ નોકરી છૂટી ગઈ. પછી એને શું કર્યું, બા સાથેથી પણ મન વછોડાઈ ગયું. હવે પૈસાનો વ્યવહાર પણ ગયો. બાને પેલી મળવા નથી દેતી રમા. હવે રમાએ કઈ ના વાળી, ગાય પાસેથી વાછરડાને વાળી લેવું. બરાબર. ગાય પાસેથી વાછરડો અલગ કરવું હોય તેને બીજી પ્રવૃત્તિમાં વાળે વાછરડાને. એ રીતે આણે શું કર્યું, મગજમાં એવું ઠસાઈ દીધું કે તારો ભાઈ નકામો, તારી માતા નકામી, આપણે. અને પાછી શું કહેતી, આપણે પૈસા મોકલે એટલે ડોસી જોડે પૈસા થયા, ને તો હતું શું? કાંતિને પૂછવાનું મન થતું. જો મેં કીધું ને પહેલા, ખાલી મન જ થતું પણ કશું બોલી શકતો ન તો. આ વાસ્તવમાં આ જ આની ભૂલ હતી. એ કહી શક્યો હોત. પણ 2 વર્ષમાં આપણે કેટલા પૈસા મોકલ્યા હશે? ખાલી 2 વર્ષ સુધી પૈસા મોકલ્યા હતા નોકરી લાગ્યા પછી તો છૂટી ગઈ હતી એની. પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી તાણી તૂસી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એ કઈ ઓછા કસબી ન હતા. કસબી એટલે એમને બધી વસ્તુઓ બનાવતા આવડતી. જો કઈ કઈ આવડતી, વડી, પાપડ, ગોદલા, ગાડલા, ભરત ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટાભાઈ એમની સાથે ગજરી ખાતા હતા ને. બાકી મોટાભાઈ કેદી એક પૈસો રડ્યા છે? હવે જે આપણે સિરિયલોમાં જેમ બતાવે છે ને, ઝેર, એના જેવું ઝેર. બરાબર. કે આટલું બધું કામ એમને આવડતું. મોટાભાઈ ગદરી ખાતા એટલે કે મોટાભાઈ રાખે છે ને માતાને તો નક્કી ડોસી જોડે પૈસા પડાવતા હશે તો જ રાખે. બાકી કઈ મોટાભાઈને ચો કઈ પૈસા કમાય છે કોઈ દાડો કે? રમાના વેણ ધીમે ધીમે એને સાચે લાગવામાં. જો કોઈ પણ જૂઠી વાત સતત બોલવામાં આવે ને અને કાન ભંભેરમાં આવે ને તો એ પણ સાચી લાગવા માંડે. પણ આપણે નક્કી કરવાનું છે કે સાચું શું છે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડે. બરાબર. એક તો ઈર્ષા તો હતી જ મોટાભાઈ તરફ વર્ષોથી, અને હવે રમા બોલે છે એટલે આને તો વધારે લાગશે. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જેવું. એક દિવસ એણે બાને કહી દીધું, મોટાને તારી સાથે રાખવું હોય તો હવે હું તને એકે પૈસો નહીં મોકલું. હું કમાયા કરું ને વાપરાય કરે નહીં બને. હવે જ્યારે નતું બોલવાનું તારે બોલ્યો. આખી જિંદગી કંઈ બોલ્યો નહીં અને આવું સેન્ટેન્સ જઈને બોલી ગયો. હવે બા શું કહે છે, એ સાંભળીને બાની આંખમાં ગરમી આવી ગઈ. બરાબર. ગરમી એટલે ગુસ્સો આવ્યો. બાના પહેલી વાર ગુસ્સો આવ્યો. છતાં પણ આપણે અંતમાં જોઈશું કે ગુસ્સો ભલે આવ્યો છતાં પણ અંતમાં તો બધું કાંતિને જ આપીને જાય છે. જો મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગે રહું છું? બરાબર. તું તો કઈ વતનમાં જતો, અમદાવાદ જતો રહ્યો છે. અહીંયા મારી સેવા ચાકરી કોણ કરે છે? મોટો ને એની વહુ. બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી. સાચી જ વાત કીધી ને બાએ, ક્યાં ખોટી કીધી? તું રડે છે અને 2 પૈસા મોકલે છે એમાં આટલો રોપ શું મારે છે? બરાબર. તારી સિટીમાં નોકરી છે તો તને પૈસા મળે, થોડો ઘણો ટેકો તું કરે છે, એમાં આટલો રોપ નહીં મારવાનો. જા, પૈસો એ મોકલતો નહીં. તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી ને રસોડામાં ચાલી ગઈ હતી. બા અચાનક શું થઈ ગઈ, કારણ કે આને ના બોલવાના શબ્દો કીધા ને, દુઃખ તો થાય જ ને. કારણ કે આવી રીતના એનો ઉછેર કર્યો, આ કર્યો તે કર્યું, અને છતાં કાંતિ આઈને આવું બોલતો હતો. બરાબર. જો કેરેક્ટર થોડાક મગજમાં સમજી લો. એક છે કાંતિ છે. બરાબર. બીજી છે રમા, એની પત્ની. મોટો ભાઈ હિંમત. હવે મોટાભાઈની પત્નીના અને છોકરાઓના નામ લખ્યા નથી. અને એક પાડોશી છે કંચન માસી. એ પાઠમાં સતત ક્યાંય ના ક્યાંય પ્રસંગમાં હાજર રહેશે. તો અહીંયા આગળ આપણે અટકીશું. પાઠનું વિષય વસ્તુ પાર્ટ 2 ની અંદર આપણે જોઈશું. તો પાર્ટ 2 માટે તમે વિડીયો જોજો એટલે તમને બરાબર સમજાઈ દેશે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો આને તમે લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.